વિસાવદર ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે રાજ્યકક્ષાનો 51મો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ બાળ વૈજ્ઞાનિક મેળામાં ગુજરાતભરની સ્કૂલોએ 100થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાંથી સુરતની ક્રાંતિવીર પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ એન્જોય ધ સાયકલ રાઇડ, નારણકા પ્રાથમિક શાળાની ધ હાર્ટ એટેક તેમજ ચાપરડા સ્કૂલની જળ શુદ્ધિકરણ સહિત જુદી જુદી સ્કૂલની કૃતિઓના સ્ટોલ ઉપર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મેળામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મંત્રીએ બિરદાવ્યા હતા। આ તકે મુક્તાનંદ બાપુ દ્વારા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત શિક્ષણ વિભાગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિજ્ઞાનનો અચળો ઓઢીને વિકાસને નામે વિનાશ તરફ જતો વિજ્ઞાનનો અચળો ઓઢીને વિનાશને નામે વિકાસ તરફ જતો વળી પાછો તો આ વાક્ય બહાર પડાય ખરું? આ વાક્ય બહાર પાડીને આ વૈજ્ઞાનિક યુગને શું આંચ લાવવા માંગે છે? તો તે પણ કડવું વાસ્તવિક તો તું સ્વીકારી લે। યા તો એક ઉપાય છે, તારી વિચારધારા જે છે એ હકારાત્મક રચના તરફ જાય અને પ્રકૃતિને નુકસાન ન થાય એવા સંશોધન કર, તો આ સૃષ્ટિ બચી શકે, તો આ વાક્યમાં સુધારો થઈ શકે। બરાબર આમાં ચિંતનકારો છે, બરાબર સમજવાની કોશિશ કરજો। અમારા ગયા પછી આ વાક્યો અમે લખતા જાશું ને તો વૈજ્ઞાનિકો એના પર સંશોધન કરશે અને ભારતનું આધ્યાત્મિકતા પણ જે છે એ વિજ્ઞાન વગર નથી। વિજ્ઞાન એટલે વિશેષ પ્રકારનું જ્ઞાન। એ વિજ્ઞાન એ મટીરિયલ લાઈફમાં જે હોય, આકારમાં, પદાર્થમાં, પ્રવાહીમાં, વ્યક્તિમાં, વસ્તુમાં, ધાતુમાં, પણ જ્યારે આંતરિક બાબત છે એમાં શુદ્ધિકરણ આવે। કાલે આઉટ ઓફ ડેટ થઈ જાય, બીજી શોધ આવે છે, એ જતું રહે છે, એનું અસ્તિત્વ પણ નથી રહેતું। એ ધીરે ધીરે એવી પ્રક્રિયા કે માણસ સુખ માટે, માણસ એમને પોતે શાંતિથી કામ કરી શકે એ માટે હંમેશા માટે આવા સંશોધનો થતા રહે છે। આમ તો વિજ્ઞાનનો ઉપયોગ અને ઉદ્ભવ એ જરૂરિયાતમાંથી થયો। આમ તો પહેલી શોધ ચક્રની થઈ, એ સમયમાં કેવું હશે? ચક્રની શોધ એટલે ક્રાંતિ સર્જાઈ હોય ને ત્યારે સામાન્ય લાગે। એ સમયમાં ઝીરોની શોધ કરી ગણિતની અંદર, આજે આપણે સામાન્ય લાગે, પરંતુ એ સમયથી આજ સુધી સતત શોધ કરતા રહ્યા। પહેલા રેડિયો આવતો, આ ટીપોઈ જેવડો આવતો મોટો, ત્યારે ડાયોડનો ઉપયોગ થતો, કમ્પ્યુટર ચિપ્સ આવી ગઈ, સિલિકાની જગ્યાએ બેક્ટેરિયા પણ આવી રહ્યા છે ટૂંક સમયની અંદર। તમે શું બહુ હાઈલી એના સંશોધનો થઈ રહ્યા છે। આ રીતે એક વિજ્ઞાન રુચિ આ મેળવણ છે બાળકના મગજની અંદર। બાળવયે નાના નાના પ્રયોગ કરવા એ મેળવણ છે, પછી દહીં બનશે। તમને એક પ્રોજેક્ટ કરવાથી વિજ્ઞાન બની જવાય, વૈજ્ઞાનિક બની જવાય? એક વિજ્ઞાન મેળામાં જઈને વૈજ્ઞાનિક બની જવાતું હશે, પરંતુ આ મેળવણ છે। આના મસ્તિષ્કની અંદર એક થોટ પ્રોસેસ ક્રિએટ થઈ ગઈ અને સતત એ વિજ્ઞાનના શોધો અને સંશોધન પ્રત્યેની સતત રુચિ, એના પ્રત્યેનું આકર્ષણ। મારું નામ મકવાણા વિવેક છે। મારું નામ પ્રજાપતિ વિવેક છે। હવે કઈ સ્કૂલમાંથી આવો તમે? અમે સુરત ક્રાંતિવીર સદાસિંહ રાણા પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ। તમે શું બનાવ્યું છે? અમે આ એક એન્જોય ધ સાયકલ રાઇડ સ્માર્ટ સાયકલ બનાવી છે। અમે આ સાયકલની, અમારી સાયકલની નવીનતા એ છે કે સાયકલમાં લેપટોપ ચાર્જ થાય, મોબાઈલ ચાર્જ થાય છે, કંટાળો આવતો હોય ત્યારે ગીત પણ આમાંથી વાગે છે, પછી આપણને સાયકલ રાઇડની મજા આવે છે અને
અકસ્માતથી બચી શકીએ છીએ. આપણે સાયકલ રાઇડ દ્વારા અમે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ, સંગ્રહ પણ કરીએ છીએ અને તેનો ઉપયોગ પણ કરીએ છીએ. પછી અહીંયા હોર્ન વાગે છે, પાછળ હેડલાઇટ સાઇડ લાઇટ ચાલે છે, ઇન્ડિકેટર વાગે છે, આવું બધું થાય છે. અને અમારા ભવિષ્યમાં પ્લાન એવો છે કે વરસાદ સમયે આ બધું બગડી ન જાય તે માટે અમે બધા વાયરિંગને વોટરપ્રૂફ કરી દઈશું અને જેવું આપણે બટન ઓન કરશું ત્યારે ઉપરથી છત્રી ખુલી જશે, એવો અમારો પ્લાન છે. આ સાયકલ તમે બનાવી છે તો મિનિમમ કેટલી પ્રાઇઝમાં સાયકલ પડે તમને? 700 રૂપિયા. આ તો છે ને અને અમારી આ બધી વસ્તુ અમે પેલા ભંગારમાંથી લઈને આવ્યા હતા. ભંગારમાંથી ઓછા ભાવમાં અમને મળી જાય ને. અમારી સ્કૂલમાં પછી વિજ્ઞાન મેળો હતો, અમે બધા એક્સિડન્ટ આવા જોતા હતા તો અમે સરને કીધું, સર અમે એક આવું મોડલ બનાવ્યું છે સાયકલનું. સરે કીધું ખૂબ સરસ, સારું છે. હવે મેં કીધું સર આમાં કંઈક નવું ઉમેરી. પછી અમે થોડો પ્લાન આપ્યો, પછી સરે આપ્યો અને આના ભાઈ 12મું ભણે છે, હરિકૃષ્ણ નામ છે તેનું, એને પણ થોડો પ્લાન આપ્યો. એનાથી આ સાયકલ અમે તૈયાર કરેલી છે. એનાથી એલઈડી લાઇટ, પછી આ પંખો બરોબર ચાલુ છે, પછી પાછળ જો એટલે જો અહીંયા સિગ્નલ લાઈટ, પછી ફરીથી ચાલુ કર્યું, ઇન્ડિકેટર ચાલુ થયું, આગળ લઈ થયું, પાછળ લઈ થયું. બરોબર. પછી આ બંને સીટ, એક સીટ બંધ, બીજી સીટ ચાલુ. એનાથી પાવર સ્ટોર થાય, સંગ્રહ થાય. પછી પહેલી અને બીજી સીટ ચાલુ, એનાથી ડાયરેક્ટ વિકલાંગ માણસો માટે. પછી પહેલી અને બીજી સીટ ચાલુ, વસ્તુને રિસીવ કરે. પછી છે સ્ક્રીનિંગ એન્ડ ગ્રીડ ચેમ્બર. સ્ક્રીનિંગ એન્ડ ગ્રીડ ચેમ્બર એટલે સ્ક્રીનિંગ એટલે જે મોટો કચરો છે એને ગાળણ પ્રક્રિયા દ્વારા એને શું કહેવાય, પોલિથીન છે, પ્લાસ્ટિક છે કે કોઈ મોટો ઘન કચરો હોય તે ત્યાં દૂર થાય. ગ્રીડ એટલે કે ગુરુત્વાકર્ષણ બળને કારણે જે નાનો જે ઘન કચરો છે નાનો એ નીચે તળિયે બેસી જતો હોય એ આગળની પ્રક્રિયામાં શુદ્ધિકરણ પામે. સ્કીમિંગ ટેન્ક એટલે કે એવો ટેન્ક કે જેમાં તૈલી પદાર્થ છે, કોઈ ઓઇલ છે, ગ્રીસ છે, તેલ છે, તે એમાં દૂર થાય. કારણ કે તે પાણી કરતાં ઓછી ઘનતા ધરાવે માટે તે ઉપરની જે સત્તા હોય એની ઉપર તરતી હોય. પછી આવે સેન્ડિમેશન ટેન્ક. સેન્ડિમેશન ટેન્કમાં હમણાં આપણે જોઈએ કે સ્કીમિંગ એન્ડ ગ્રીડ ચેમ્બરમાં જે ગુરુત્વાકર્ષણ બળને કારણે જે નાનો ઘન કચરો નીચે બેસી જતો હોય ત્યાં દૂર થઈ જાય. પછી આવે છે એરિએશન ટેન્ક. એરિએશન ટેન્કનું કામ એવું કે જે અમુક વાર પાણી છે એ આવતું હોય એના પ્રેશરમાં પરપોટા જોવા મળે, જેમાં આપણને ઝેરીલો પદાર્થ, આપણે ઝેરીલું દ્રવ્ય હોય ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતો એમાં ઝેરીલું તો હોવાનું જ, એને સીધો ઉપયોગ કરીએ તો પિયત માટે પણ તેનો ઉપયોગ ન થઈ શકાય. કેમ કે જમીનમાં જો જેમ કે આપણે કોઈ લાખ છે તો લાખ શું કહેવાય કે એ જમીનમાં ઉતરે તો જે આમ જમીનને પણ નુકસાન કરે. એના કરતાં આપણે શું કહેવાય ડાયરેક્ટ ઓક્સાઇડમાં રૂપાંતર કરી દે. લેડ છે એવા જે અલગ અલગ ઝેરીલા પદાર્થ હોય તો એને ઓક્સાઇડમાં રૂપાંતર માટે તેને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. ઓક્સિડેશનની પ્રક્રિયાથી જે પાણી છે એ બિનઝેરી બને. બિનઝેરી બનેલું પાણી આગળ વહન પામે. પછી આવે છે ડિસઇન્ફેક્શન ટેન્ક. ડિસઇન્ફેક્શન ટેન્કમાં કેવું થાય કે અમુક પ્રકારના એવા પ્રકાશ આપાત કરવામાં આવે જેના કારણે જે પાણી છે એમાં નાના જે કોઈ અલગ અલગ પ્રકારના નાના જીવજંતુ હોય કે પછી કોઈ એવા નાના બેક્ટેરિયા હોય તો એને ત્યાં નાશ પામે. એને આપણે એ પાણીને હવે આપણે પિયતમાં અથવા તો કોઈ વસ્તુમાં નાહવા માટે ઉપયોગ કરી શકીએ. પછી આવે છે ફિલ્ટ્રેશન ચેમ્બર. ફિલ્ટ્રેશન ચેમ્બરમાં કેવું કે પાણી જો પીવાલાયક બનાવવું હોય તો ફિલ્ટ્રેશન ચેમ્બર હાથે બનાવેલું ટૂંકમાં, એમાં ફિલ્ટર પેપર છે, અલગ અલગ પ્રકારની જે પાણીને જાતા ધીમે ધીમે જે શુદ્ધિકરણ થાય પાણીનો પીવા માટે ઉપયોગ એમાં. હવે આ જે ઉપદેશ છે જો બધી જે